હવે ગુજરાતના સમાચારની વાત કરીએ। રાજકોટમાં મગફળી લઈ જતી ટ્રકમાં આગની ઘટના બની। રાણપુર નવાગામ ચોકડી નજીકની આ ઘટના છે। ટ્રકમાં મગફળી હોવાથી આગ વધુ વિકરાળ બની। સ્થાનિકો આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાલ ચાલુ। ટ્રકમાં સવાર લોકોનો સમય સૂચકતાથી બચાવ થયો છે, પરંતુ આગની જે ઘટના અને તેના દ્રશ્યો એ ચિંતાજનક છે। ભડભડ ભડકે બળતી આજે ટ્રક અને તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। તો જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। સમય સૂચકતાથી એ તમામ લોકો જે ટ્રકમાં સવાર હતા તે બચી ગયા છે, પરંતુ મગફળી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આખરે આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય, પરંતુ આજે આગ લાગી તેના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। તો જે દ્રશ્યો છે આગના એ જુઓ, વિકરાળ આગ લાગી હોય અને સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે આસપાસ જે કોઈ પણ વાહન પસાર થાય તેને પણ નુકસાન થવાની શક્યતા, અને તેને લઈને જ લોકોમાં પણ સ્થાનિક લોકોમાં પણ અફરાતફરી ફેલાઈ ગઈ, અને એટલા માટે જે ટ્રક છે તેનાથી દૂર રહેવા લોકો પણ અહીં જણાવી રહ્યા હોય તેવું અનુમાન છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા તે આખી ટ્રક મગફળીથી ભરેલી હતી।